મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં જ જશો. તો આજથી નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને તમારે જે કંઈ ફ્રેન્ડ હોય અથવા વોટ્સઅપ ગ્રુપ હોય તો બધાને લિંક શેર કરતા રહેજો, જેથી કરીને આપણો ડેઇલી વ્લોગ બધા જોતા રહે અને સપોર્ટ કરતા રહે અને આપણે અવનવી વસ્તુ બતાવતા રહીશું. તો બસ ચાલો, આપણે સવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો ભગવાનના દર્શન કરીને ઓફિસે જતા રહેવી. આપણે મંદિરમાં હિંડોળાના દર્શન કરવા આવી ગયા. ઉપર આપણા માતાજી મંદિર. જય માતાજી. એક બાજુ હિંડોળા છે આપણા. ચાલો દર્શન કરી લેવી. આપણે જો ડેઈલીની જેમ બેલીપત્રના પાન તોડવા આવી ગયા છે. જો આપણે આટલા પાન તોડ્યા, બરાબર. એમ કે ડેઈલી ભોળાનાથને ચડાવવા માટે પાન જોઈ. અને આ બીલી જો કેટલી ઊંચી છે, કારણ કે નીચેથી બધા પાન તોડી જાય, થોડાક તોડવા પણ મુશ્કેલ પડે. ચાલો, સવારમાં નાસ્તામાં ગરમા ગરમ ચા અને અહીં એક બાજુ રોટલી બની રહી છે. તો ચાલો બધા મિત્રો ચા નાસ્તો કરવા માટે પહોંચી જાઓ. તો ફાઇનલી મિત્રો આપણે આપણા 2 વાગે ઓફિસના ટાઈમે ઓફિસે પહોંચી ગયા છીએ. તો જે કંઈ કામ હોય તે ચાલુ કરી દેવી. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી આપણા ફેક્ટરીના મેદાનમાં ગાયો ચરવા માટે આવી ગઈ છે. ભાઈની ગાયો અને ભેંસું છે. ભાઈ કેટલી છે? 10. તમારું નામ? પૂનાભાઈ. તો તમારે ઉપાધિ નહીં ને? આપણા મેદાનમાં જો ચરવા માટે આવી ગઈ હોય તો તમારે બીજે ક્યાંય લઈને જાવી નહીં. ઓલું તમારે છાયા બેઠું રહેવાય ને ગાયને ભેંસ ચેરે રાખે. જો આ લીલું છે એની પાછળ પણ ગાયને ભેંસ છે. તો ટોટલ કેટલી ગાયું છે? 10. અને ભેંસું? બરોબર. તો બધા દૂધ આપતા છે ને? તો દૂધ વેચો કે દનિયા ભરી દેવા એમને? તો જો ભાઈ યુટ્યુબરને જોતું હોય તો ભાઈનો સંપર્ક કરજો. તમારો મોબાઈલ નંબર? 9780461010. તો ભાઈ જો નિરાતે શાંતિથી ગાયોને ભેંસો ચરે છે. જો અમુક આયા છે ને ભાઈ શાંતિથી બેઠા છે. ઓલું હું અને રોડ ઉપર ક્યાંક બીજે લઈ જવી પડે ને ભાઈને પણ ખોટું હેરાન થવું, એમ કરતાં આપણે કહી દીધું આયા ભલે નિરાતે ચરે. તમારે શાંતિ થઈ ગઈ ને આયા ચરે છે તો ક્યાંય જવું નહીં તડકાનું. બરોબર. તો તમારા દૂધમાં કંઈ મંદી જ નહીં આવતી હોય ને કે તમારી આવે? હા બરોબર. બોલો બાકી નવીનમાં શાંતિ ને? શું કે તડકો વરસાદ થવાનો? હવે આમાં કંઈક વરસાદ થાય તો સારું. આપણે જોઈએ એવો જે આવ્યો નથી નહીં ને? તો ચાલો મિત્રો મળ્યા પછી. આપણે ફાઇનલી ઓર્ડરનો માલ કમ્પ્લીટ થવા મળ્યો છે. ચાલો બતાવું તમને. જો રાતના રસોઈની શરૂઆત થઈ ગઈ છે. તો શું કર કૃષ્ણા? મલાઈ. બરોબર. અને જો બીજી બધું દાદાના ફેવરિટ ઢોકળા બને છે. જોઈ લો ગરમા ગરમ ઢોકળા. મિત્રો મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અને તમારા ટોટલ વોટ્સઅપ ગ્રુપમાં અને ફ્રેન્ડને લિંક શેર કરજો, જેથી કરીને બધા વ્લોગ જોવે. તો ચાલો ફરી પાછા કાલ મળ્યા નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ.